પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ. ગોધરામાં શતાબ્દી મહોત્સવનો ભવ્ય શુભારંભ. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાને આવરી લેતા બૃહદ પંચમહાલ રાજપૂત સમાજ માટે ગૌરવપૂર્ણ ક્ષણ આવી પહોંચી છે. પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા ગોધરા ખાતે 2 દિવસીય શતાબ્દી મહોત્સવનો ભવ્ય અને હર્ષોલ્લાસભર્યો શુભારંભ કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજની સ્થાપના તારીખ 25 ડિસેમ્બર 1925ના રોજ રેવાકાંઠા રાજપૂત પરિષદ તરીકે કરવામાં આવી હતી. તે સમયના દ્રષ્ટાવાન આગેવાનો અને રાજપૂત બંધુઓના અથાગ પ્રયત્નોથી સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસના ઉદ્દેશ સાથે આ સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો હતો. સમાજના સર્વાંગી વિકાસની ખેવના સાથે શરૂ થયેલ આ સંસ્થા આજે એક સદીનો ગૌરવભર ઇતિહાસ ધરાવે છે. ડિસેમ્બર 2025માં સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થતા આયોજિત 2 દિવસીય શતાબ્દી મહોત્સવના શુભારંભ પ્રસંગે પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી રાજપૂત સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદીપસિંહ વાઘેલા, વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ ઝાલા સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. શતાબ્દી મહોત્સવ દરમિયાન એક વિશેષ ગૌરવસભર ક્ષણ એ રહી કે વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ ઇંગ્લેન્ડ દ્વારા પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ સંસ્થાને 100 વર્ષ પૂર્ણ કરનાર ગુજરાતની એકમાત્ર સંસ્થા તરીકેનું બિરુદું આપી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમાજ માટે અને સંસ્થા માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર આગેવાનો અને વ્યક્તિઓનું, મહાનુભાવોનું હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય શતાબ્દી મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે લોકપ્રિય ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીરના સ્વરે લોક ડાયરો યોજાયો હતો. જ્યારે બીજા દિવસે 51 કુંડી ગાયત્રી યજ્ઞ, સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન અને વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પંચમહાલ રાજપૂત સમાજના આ શતાબ્દી કાર્યક્રમના અંદર ગોધરા મુકામે જ્યારે સમાજના તમામ રાજકીય, સામાજિક, ઉદ્યોગપતિઓ, તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત હોય ત્યારે અહીંયા છેલ્લા 2 દિવસથી ખૂબ સારી રીતે આ શતાબ્દીનો મહોત્સવનો ઉજવણી થઈ રહી છે. CK રાહુલજી સાહેબ અને એમની આખી ટીમ જે છેલ્લા વર્ષથી મહેનત કરી અને એક આ ઉજવણીના ભાગરૂપે જે પંચમહાલ રાજપૂત સમાજનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવે છે. આપણે જોઈ રહ્યા છીએ તમામ જિલ્લા વિસ્તારોમાંથી તમામ આગેવાનો, મહિલાઓ બોડી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. ગુજરાતના અંદર અને દેશના અંદર બહુ ઓછી જગ્યાઓ એવી હશે કે જ્યાં એક સમાજનું સંવિધાન અને એક સંગઠન બનાવવાનું જે પ્રક્રિયા હોય એને 100 વર્ષ પૂરા થતા હોય. આવા ભગીરથ કાર્યના અંદર જ્યારે પંચમહાલનો આ જબરજસ્ત કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે અમે બધાએ અહીંયા ઉપસ્થિત રહેવા માટે આનંદ અનુભવ્યો છે. આજે વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ પણ મળ્યો છે. સમાજના પ્રમુખ તરીકે CK રાહુલજી સાહેબ અને એમની ટીમે એ એવોર્ડ અહીંયા સ્વીકાર્યો પણ છે અને એ એવોર્ડને પછી બીજી રીતે પણ લંડનમાં, ઇંગ્લેન્ડમાં હાઉસ ઓફ કોમન્સના અંદર ફરીથી દેવાની જે વાત થઈ છે તો એ રાજપૂત સમાજ માટે અને ક્ષત્રિય સમાજ માટે તો ગૌરવની વાત છે, પણ ગુજરાત માટે પણ એક ગૌરવની વાત છે કે ગુજરાતના અંદર એક સામાજિક વ્યવસ્થા ના ભાગરૂપે 100 વર્ષ પૂરા થતા હોય એને બ્રિટનની સરકાર પણ એમને પુરસ્કારિત કરતી હોય.